ધોરણ 4 પર્યાવરણ પાઠ નંબર 4 અમૃતાની વાર્તા। જો અહીંયા તમને ચિત્ર દેખાય છે, શું દેખાય છે ચિત્રમાં? તો કે પેલું ચિત્ર છે ત્યાં તમને એક ગાય બેઠી છે દેખાય છે, બરાબર। વૃક્ષ પાસે અહીંયા સૂરજ દાદા દેખાય છે। અહીંયા એક બાઈ છે માથે કંઈક સામાન કે બેડા રાખીને જાય છે, પાણી ભરવા જાય છે દેખાય છે। અહીંયા તમને ઘરનું ચિત્ર દેખાય છે, ત્યાં બાજુમાં કૂવો છે, ત્યાં એક ભાઈ ઊભા છે, બરાબર। અહીંયા ઝોપડી છે, ત્યાં 2 જણા બેઠા છે। પછી અહીંયા તમને ખેતર દેખાય છે, અહીંયા પક્ષી દેખાય છે એક, બરાબર। અને અહીંયા જે એક માણસ જે છે એ બધા સાથે વાતો કરતો તમને દેખાય છે। તો જો આગળ આવશે, ઘણા વર્ષ પહેલાંની વાત છે, રાજસ્થાનમાં જોધપુર આવેલું છે। રાજસ્થાનનું નામ સાંભળેલું હશે, ત્યાં જોધપુર આવેલું છે। એની નજીક ખેજડી નામનું ગામ છે। ગામનું નામ ખેજડી કેમ પડ્યું? હવે ગામમાં ખેજડીના ઝાડ ઘણા ઉગતા, એટલે એનું નામ ખેજડી પડી ગયું। ખેજડી છે એક વૃક્ષનું નામ છે। ગામના લોકો ઝાડવા અને પ્રાણીઓને બહુ પ્રેમ કરતા। તેઓ કહેતા કે વૃક્ષો છે ને તો જ આપણે છીએ, બરાબર। અમૃતાના મિત્રો, અમૃતા સવારે વહેલી વહેલી ઉઠી જાય, પોતાના વૃક્ષ પાસે જઈ એને વહાલ કરે। રોજ નવા વૃક્ષ પાસે જાય, એને ભેટે અને કહે, અરે તું તો મજબૂત છે, ખૂબ જ સુંદર છે, અમને સંભાળે છે, હું તને ખૂબ પ્રેમ કરું છું, મનેય તારા જેવી બનાવ। શું કરે અમૃતા? વૃક્ષ પાસે જાય, વૃક્ષ છે એને આવી રીતે વાતું કરે એની સાથે કે તું તો એકદમ મજબૂત છે, બરાબર, એવી રીતે તું એકદમ સુંદર છે। અમૃતાની જેમ બીજા બાળકોના પણ તેમના ખાસ વૃક્ષો હતા। જો આ રહ્યા છે, આ બધા વૃક્ષો છે। તેઓ વૃક્ષોના છાંયડામાં કલાકો સુધી રમતા। છાંયડાની ઇંગ્લિશમાં કહેવાય શેડ। તમારા ઘર પાસે, શાળા પાસે અથવા તો આસપાસ રસ્તાની બાજુમાં વૃક્ષો વાવેલા છે? આપણે ઝાડ કેમ વાવીએ છીએ? તો કે જેમ આપણે વધુ વૃક્ષો વાવીએ એમ વરસાદ વધુ આવે, જેમ વરસાદ વધારે આવે એમ ખેતી છે એ સારી રીતે થઈ શકે, આપણને ખાવાનું અનાજ છે, શાકભાજી છે પૂરતા પ્રમાણમાં મળી શકે, પીવા માટે પાણી મળી શકે, વાપરવા માટે પાણી મળી શકે। જો વરસાદ જ ના આવે તો આ બધું અટકી જાય। અને વરસાદ શેના લીધે આવે? તો કે જેમ વધારે વૃક્ષો વાવીએ એમ વરસાદ આવે, એટલે આપણે ઝાડ છે વાવીએ છીએ, બરાબર। તમે કોઈને છોડવાઓને પાણી પીવડાવતા જોયા છે? કોણ પાણી પીવડાવે છે? તમારા ઘરમાં હશે તો તમારા મમ્મીને તમે જોયા હશે, તમે ઘરમાં છોડ વાવેલા હશે તો, અથવા તમે બગીચામાં માળી હોય એને તમે છોડને પાણી પીવડાવતા જોયા હશે, બરાબર। તમે વૃક્ષો ઉપર કોઈ ફળ જોયા છે? આ ફળ કોણ ખાય છે? તમે આંબો જોયો હોય તો આંબા ઉપર જે કેરીઓ થાય તમે ઘણી વખત પોપટને ખાતા જોઈ હશે, બરાબર। અથવા તો કોઈ બીજા ઝાડ હોય એના ઉપર પક્ષીઓ છે ફળો ખાતા હોય છે। લલિતાને લાગે છે કે એની શાળાની દિવાલ પર ઘાસ અને નાના છોડ ઉગ્યા છે, જે કોઈએ વાવ્યા જ નથી। તો શું તમે એવી કોઈ જગ્યા જોયો છે કે જ્યાં ઘાસ ને નાના છોડ ને વૃક્ષ કોઈના વાવ્યા વગર ઉગી જતા હોય? તમે ઘણીવાર ચોમાસામાં જોયું હશે, તમારા ઘરની આજુબાજુ પાણી ભરાયેલું રહેતું હોય ને તો થોડા દી થાય ને તો અચાનક નાના નાના છોડ છે એ ફૂટવા માંડે, છોડ જાણે ઉગી જતા હોય, કોઈએ વાવ્યા નથી પણ એની મેળે જ ઉગી જતા હોય। તો આ ઝાડ શું કામ ઉગતા હશે? તો કે એમાં પાણી સતત મળ્યા કરે છે, પોષણ મળે છે, એટલે એની મેળે જ ઉગી જાય છે। જોખમમાં વૃક્ષો। જો સમય જતાં અમૃતા મોટી થઈ ગઈ। એક દિવસ તે તેના વૃક્ષને મળવા ગઈ, ત્યાં થોડા અજાણ્યા માણસો એમને જોયા। જો અજાણ્યા માણસો આવેલા છે એટલે કે સ્ટ્રેન્જર્સ। તેમની પાસે કુહાડીઓ હતી। જો આ 2 અજાણ્યા માણસો છે એમની પાસે કુહાડીઓ છે। એણે કહ્યું કે રાજાએ એમને લાકડા માટે વૃક્ષ કાપવા મોકલ્યા છે। આ રાજા છે, રાજાએ 2 માણસોને વૃક્ષ કાપવા મોકલ્યા છે। શું કામ? તો કે લાકડા જોઈ છે એને। રાજાને લાકડું શેના માટે જોઈ છે? તો કે મહેલ બનાવવા માટે જોઈ છે। હવે અમૃતા આઘાતમાં હતી, કેમ કે એનું જો આ અમૃતાનું વૃક્ષ છે, આ ભાઈ લાકડું કાપવા આવ્યા છે ને એને ચોટી ગઈ છે વૃક્ષને। પેલો માણસ વૃક્ષ કાપવાનો હતો તે વૃક્ષ પાસે ગઈ, તેણે વૃક્ષના થડની આજુબાજુ હાથ મૂકીને જોરથી બથ ભરી લીધી વૃક્ષને। માણસ એને ડરાવવા બૂમ પાડી, પરંતુ અમૃતા વૃક્ષને છોડવા માંગતી નહોતી। એમ કહેતી હતી કે હું તમને આ વૃક્ષને નહીં કાપવા દઉં। રાજાના માણસોએ તેનો હુકમ તો માનવો જ પડે, બરાબર। તેઓએ વૃક્ષ તો કાપવા છે, કેમ કે રાજાએ હુકમ દીધો હતો કે ભાઈ મારે મહેલ બનાવવો છે, મહેલ બનાવવા માટે મારે લાકડાની જરૂર છે, એટલે તમે જાઓ અને વૃક્ષના લાકડા કાપીને લઈ આવો। આ જોઈ અમૃતાની છોકરીઓ અને ગામના 100 જેટલા ઘરડા અને યુવાન માણસોએ વૃક્ષોનું રક્ષણ કરવા બાથ ભરી। આને એકને જોઈને જેટલા પણ ગામડાના માણસો હતા ને તો ત્યાં 100 જેટલા વૃક્ષો હતા, બધાએ એક એકને આવી રીતે બથ ભરી લીધી। અમૃતા અને એની છોકરીઓ સાથે વૃક્ષને બચાવવા ઘણા લોકો મરી ગયા, ઘણા લોકો મરી ગયા। જ્યારે રાજાએ સાંભળ્યું એને વિશ્વાસ ન થયો।
કે વૃક્ષને બચાવવા લોકોએ પોતાના જીવની પરવા ન કરી. હવે આને તો રાજાનો હુકમ માનવો જ પડે. આ લોકોએ જેટલા વૃક્ષ હતા એ લોકો બધાને બથ પર લીધી, અને આ જે કાપવા આવ્યા હતા એ બધાએ શું કર્યું, એમને પણ મારી નાખ્યા. 100 જેટલા માણસો મરી ગયા વૃક્ષને બચાવવા માટે થઈને. તો રાજાને એમ થયું કે અરર, આ માણસો તો કેવા જ વૃક્ષને બચાવવા માટે થઈને પોતાની જીવની પણ પરવા ન કરી. જો અમૃતા પણ મરી ગઈ છે, ઘણા માણસો મરી ગયા, બધા આવી રીતે બથ ભરીને ઊભા હતા. એમણે પોતે ગામની મુલાકાત લીધી. ત્યાં તેણે ગામના લોકોનો વૃક્ષ ને પ્રાણીઓ પ્રત્યેની લાગણી જોઈ. શું તમને યાદ છે આ ગામના વડીલો શું કહેતા હતા? શું આપણે વૃક્ષને પ્રાણીઓ વગર રહી શકીએ છીએ? મેં જેમ કીધું એમ કે વૃક્ષ વગર તો વરસાદ આવવો જ અશક્ય છે. ગામના લોકોની વૃક્ષ પરની લાગણીએ રાજાને પીગળાવ્યો. એણે હુકમ કર્યો કે આ વિસ્તારમાં કોઈ વૃક્ષ કાપવામાં નહીં આવે કે કોઈ પ્રાણીને હવેથી મારવામાં નહીં આવે. બરાબર. આ ઘટનાને લગભગ 300 વર્ષ થઈ ગયા. રાજા આવીને જોયું કે અરર, જો તો બધા માણસો વૃક્ષ માટે થઈને મરી ગયા. એટલે ત્યારથી રાજાએ હુકમ કર્યો કે આ ગામમાં હવે પછીથી કોઈ વૃક્ષ નહીં કાપવાનું, કોઈ પ્રાણીને નહીં મારવાના. એ પછી 300 વર્ષ થઈ ગયા. આ વિસ્તારના જે લોકો છે ને બિશ્નોઈ કહેવાય છે. એટલે કે આ અમૃતા ને બધા જે હતા ને એ લોકો બિશ્નોઈ કહેવાય, જે વૃક્ષ અને પ્રાણીઓનું શું કરે છે, રક્ષણ કરે છે. આ વિસ્તાર રણની વચ્ચે હોવાથી લીલોછમ છે. અહીં પ્રાણીઓ કોઈ પણ જાતના ભય વિના ફરે, કેમ કે ખબર છે કે અહીંયા અમને કોઈ મારવાનું નથી. કોઈ પણ એક વૃક્ષ વિશે તમારે લખવાનું, વૃક્ષનું નામ લખવાનું. વૃક્ષને ફૂલ છે, જેમ કે આપણે લખીએ આંબો. વૃક્ષને ફૂલ છે તો કયા રંગના છે? વૃક્ષ ઉપર ફૂલ આખા વર્ષ દરમિયાન રહે છે. કયા મહિનામાં પાંદડા ખરી પડે છે? વૃક્ષ ઉપર ફળ આવે છે તો કે હા, કેરી આવે છે. કોઈ પણ વૃક્ષનું નામ તમે લખી શકો. શું તમે આ ફળ ખાધા છે? બધાને ખબર છે આ ફળનો સ્વાદ કેવો હોય, મીઠો. અને કેરીનો સ્વાદ તો બધાને ભાવતો હોય. લોકો શિકાર શા માટે કરતા હશે? કેટલીક જગ્યાએ કેટલાક પ્રાણીનો શિકાર કરવાની મનાઈ હોય છે. ત્યાં શિકાર કરવા બદલ લોકોને સજા એટલે કે પનિશમેન્ટ થઈ શકે છે. આ સજા શું કામ કરાતી હશે? રાજાઓના સમયમાં પહેલા પ્રાણીઓને બહુ જ શિકાર કરતા, હરણના ને એના. બરાબર. તેઓ જ્યારે તમારી ઉંમરના હતા, તમારા દાદા દાદી, ત્યારે એમની આસપાસ કયા પક્ષીઓ હતા? તમારા દાદા દાદીને પૂછજો કે તમારી ઉંમરના હતા ત્યારે કયા કયા પક્ષીઓથી ચકલી ને બધું વધારે જોવા મળતું. શું તે પક્ષીઓની સંખ્યા ઓછી થઈ ગઈ? આજ તમે જોશો ચકલીની સંખ્યા છે બહુ ઓછી થઈ ગઈ છે. કોઈ એવા પક્ષીઓ અને પ્રાણીઓ છે કે જે તેઓ હાલમાં જોવા જ તમને નથી મળતા? તો ગધેડો તમે માર્ક કરજો. અત્યારના સમયમાં ગધેડા બહુ ઓછા જોવા મળે. પક્ષીમાં એક ચકલી અને આમાં ગધેડો. શાંતિના દાદાએ કહ્યું કે જ્યારે તે નાના હતા ત્યારે તેમણે ચકલીઓ અને મેના જેવા ઘણા પક્ષી જોયા હતા જે હાલમાં ઓછા જોવા મળે. મેં કીધું ને એમ. શું કામ ઓછા જોવા મળે છે તમે કહી શકશો? તમારા દાદા દાદી સાથે વાત કરજો. અમૃતાના ગામમાં ખેજરીનું વૃક્ષ ખૂબ જ સામાન્ય હતું, બધે ઉગી નીકળતું. તમે તમારા વિસ્તારમાં કયા પ્રકારના વૃક્ષ વધુ જુઓ છો? એવા 2 વૃક્ષના નામ લખવાના. ધારો કે તમે આંબો જોતા હો, અથવા તો લીમડો જોતા હો, અથવા તો વડલો જોતા હો. ગમે એ 2 વૃક્ષના નામ લખવાના. બરાબર ને? વૃક્ષની જાણકારી અહીંયા લખવાની. ખેજડીના વૃક્ષ છે એ સામાન્ય રીતે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે ઓછા પાણીથી પણ ટકી શકે છે. એની જે છાલ છે, છાલને ઇંગ્લિશમાં કહેવાય બાર્ક, એમાંથી દવા બને છે. લોકો એના ફળને રાંધીને જમે છે. તેનું લાકડું એવું હોય છે કે એમાં જીવજંતુ નથી પડતા. એટલે રાજા છે એ લાકડાનો મહેલ બનાવવા માગતા હતા. શું કામ? તો કે ખેજડીના વૃક્ષના લાકડા છે ને એમાં કોઈ દી જીવજંતુ નથી પડતા. આ વિસ્તારમાં રહેતા પ્રાણીઓ ખેજડીના પાન ખાય છે અને બાળકો છે એના છાંયડામાં રમવાનું પસંદ કરે છે. તો સરસ મજાનો વૃક્ષોના પ્રેમ વિશેનો પાઠ હતો. તમે પણ આવો જ વૃક્ષોને પ્રેમ કરજો અને વધુ વૃક્ષો વાવજો, કેમ કે વૃક્ષો છે તો જ આપણું જીવન છે. તો ફરી પાછા મળીશું આપણે ધોરણ 4 પર્યાવરણના 5મા પાઠમાં. ત્યાં સુધી નવા લોકો છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારી ભેગા જે 4થા ધોરણમાં છોકરાઓ ભણતા હોય એને આ વિડીયો શેર કરજો. થેન્ક યુ.